મિત્રો, એ તો આપણે માનવું જ પડે છે કે પૃથ્વી પર રંગરૂપ અને આકાર દરેક વ્યક્તિના એકબીજાથી અલગ અલગ હોય છે. તેમ છતાં આપણે બધા એકબીજા જેવા દેખાઈએ છીએ, કારણ કે આપણા 2 હાથ અને 2 પગ છે, અને આ સિવાયના બીજા બધી શારીરિક અંગો પણ એક જેવા જ છે, જેનાથી આપણે એકબીજાને અલગ અલગ ન કહી શકીએ. પરંતુ આજના વિડીયોમાં જે લોકો વિશે હું જણાવીશ તે પૃથ્વીના અલગ અને વિચિત્ર લોકો છે, અને આ લોકોને જોઈ કોઈ પણ હેરાન થઈ જાય છે. તો મિત્રો, કોણ છે એ લોકો? જાણવા માટે વિડીયોને લાઈક જરૂર કરો. લિરટ મન. લગભગ દરેક વ્યક્તિ પોતાના નખ અઠવાડિયામાં એક વખત કાપે છે, પરંતુ આને મળો. આ મહિલાને પોતાના નખથી એટલો પ્રેમ છે કે આના નખની લંબાઈ અત્યારે 9 મીટર છે. આના નખથી મોટા નખ દુનિયામાં બીજા કોઈના નથી. યુ સંક્ષિયા. મિત્રો, આ સ્ત્રી દુનિયાભરમાં પોતાની પાપણના લીધે પ્રખ્યાત છે. ઘણા લોકો સારા દેખાવા માટે નકલી પાપણનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ આ મહિલાને આ કરવાની જરૂર નથી, કારણ કે આની પાપણ પહેલાથી જ 11.5 એટલે કે 12 સેમી લાંબી છે. અને આ જ પાપણના લીધે આનું નામ ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ પણ છે. ટ્રેનમે નહેન. મિત્રો, આપણે વધુમાં વધુ 1 થી 1.5 મીટર વાળ લાંબા કરી શકીએ, પરંતુ આ વ્યક્તિના વાળની લંબાઈ 7 મીટર છે. જી હા મિત્રો, તમે ઠીક સાંભળ્યું. આ વ્યક્તિએ 31 વર્ષની ઉંમરથી જ વાળ કપાવવા બંધ કરી દીધા હતા, અને અત્યારે આ વ્યક્તિની ઉંમર 68 વર્ષ છે. પાછલા 6 વર્ષોથી આ વ્યક્તિએ પોતાના વાળ ધોવા પણ બંધ કરી દીધા છે. કહી દઉં કે આનું નામ પણ ગિનિસ બુકમાં લાંબા વાળવાળા વ્યક્તિ રૂપે છે. નિક સ્ટોબન. મિત્રો, આપણે આપણી જીભને નાક વડે અડાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, અને ઘણા લોકો આમાં સફળ પણ થઈ જાય છે, પરંતુ આ વ્યક્તિ આ કામ આરામથી કરી શકે છે. આની જીભ 10 સેમી લાંબી છે, જેના કારણે આનું નામ ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ પણ છે. સુલ્તાન પર ક્રોટા. આ મહિલા આના લાંબા પગોના લીધે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આના પગોની લંબાઈ 4.4 ફૂટ છે, અને આની લંબાઈ 6.5 ફૂટ છે. અને આ પોતાના લાંબા પગોના લીધે જેટલી ખુશ છે એટલી દુઃખી પણ છે, કારણ કે આને એની સાઈઝના કપડાં માટે ઘણી દુકાને જવું પડે છે. તો મિત્રો, તમે ક્યારેય તમારી આજુબાજુ આવા લાંબા અંગોવાળા વ્યક્તિને જોયા છે? જો જોયા હોય તો મને કમેન્ટમાં જરૂર લખો. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, સાથે સાથે તમારા મિત્રો સાથે શેર કરો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે હું આવા અનોખા અને વિચિત્ર વિડીયો આપણી સરળ ગુજરાતી ભાષામાં બનાવતો રહું છું. તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.